જનરલ લાઇન ઓફ ટ્રીટમેન્ટ ફોર પિત્ત ડિસઓર્ડર. હવે પિત્ત ઉપક્રમ તો એમાં શું કીધું? પિત્તસ્ય સર્પિસ્પાનમ સ્વાદુસિતે વિરેચનમ સ્વાદુતિક્ત કષાયાની ભોજન અન્ય ઔષધાની ચ સુગંધિ શીત હદ્યાનામ ગંધાનામ ઉપસેવનમ કંઠે ગુણાનામ હારાનામ મણિનામૂરસાધૃતિ કપૂરચંદન ઉશિરે અનુલેપ ક્ષણે શને પ્રદોષ ચંદ્રમા સૌધમ હારી ગીતમ હિમો અનિલ. તો હવે એનું મિનિંગ શું? તો પહેલાં શું કીધું કે પિત્તસ્ય સર્પિશ પાનમ સ્વાદુશીત વિરેચનમ, તો કે ઓલિએશન થેરાપી વિથ મેડિકેટેલ કી. સર્પિસ પાન એટલે મેડિકેટેલ કી. અને શું કીધું? સ્વાદુશીતે વિરેચનમ, તો પર્ગેશન થેરાપી વિરેચન એટલે પણ કેવી? તો કે સ્વાદુ અને સ્વીત વીર્ય. તો થેરાપી વિથ ધ ડ્રગ્સ પ્રોસેસ વિથ મધુર રસ એન્ડ શીત વીર્ય. એવી ડ્રગ જેમાં મધુર રસ અને શીત વીર્ય હોય એવી ડ્રગથી વિરેચન કરાવવાનું. આમ મેં લખ્યું છે ને એ રીતે જ લખવાનું છે કે આવી રીતે પહેલાં સંસ્કૃત લખવાનું, પછી એનું ઇંગ્લિશ લખવાનું. પછી શું કીધું કે સ્વાદુ તિક્ત કષાયાની ભોજન અન્ય ઔષધાની છે, એટલે કે ડ્રગ, ઔષધ અને ડાયટ ફૂડ એ કેવું હોવું જોઈએ કે તો સ્વીટ, બીટર અને એસ્ટ્રિન્જન્ટ ટેસ્ટવાળું. પછી શું કીધું? તો કે સુગંધિત શીત હદ્યાનામ ગંધાનામ ઉપસેવનામ, તો કેવું લેવાનું? તો કે એવા સબસ્ટેન્સ કે જે માઇલ્ડ કોલ્ડ પરફ્યુમ હોય ને અને પ્લેઝન્ટ આપે આપણી માઇન્ડને. પછી શું કીધું? તો કે કંઠે ગુણાનામ હારાણામ મણિનામ ઉરસાધૃતિ, તો કે ગળામાં એવા હાર પહેરવાના, એટલે કે ગાર્લેન્ડ્સ ઓફ પિયર્સ. પછી અધર પ્રિસિયસ સ્ટોન્સ કે જેમાં ફ્લાવર્સ રહેલા હોય, સ્ટોન અથવા તો અમુક એવા ફ્લાવર્સ જેમ કે લોટસ, જાસ્મીન. અને ક્યાં પહેરવાના? તો કે ટુ ધ નેક, કંઠ અને ઉર, એટલે કે નેક અને ચેસ્ટમાં. પછી શું કીધું? કપૂર ચંદેને ઉશિરે અનુલેપ, તો કે આ ત્રણેયથી અનુલેપ લેપ કરવાનો. બેસ્મેર ધ પેસ્ટ ઓફ કપૂર ચંદન એન્ડ ઉશી ટુ ધ બોડી રિપીટલી. પછી શું કીધું? કે પ્રદોષ ચંદ્રનામ સૌધમ હારી ગીતમ હિમો અનિલ, એટલે કે ચંદ્રનામ સૌધમ એટલે કે ઇવનિંગ હવર્સ જે છે એ ટેરેસ પર એન્જોય કરવાના મૂનની લાઇટમાં. અને ગીતમ એટલે કે લાઇટ મ્યુઝિક સાંભળવાના જે આપણે માઇન્ડને શાંત કરે. પછી આ ખાલી યાદ રાખી લેવાનું છે કે સ્પેન્ડ ધ ટાઈમ વિથ ધ કંપની. આનો મિનિંગ છે કે અયંત્રમ સુખમ મિત્રમ પુત્ર સંદિગ્ધ મુક્ત વાક, એટલે કે આપણા ફ્રેન્ડ્સ અને જે ચિલ્ડ્રન છે એમની સાથે ટાઈમ સ્પેન્ડ કરવો. પછી હેડ ધ કંપની ઓફ વેલ ડ્રેસ ગુડ લુકિંગ સ્માર્ટ વુમન, એટલે કે જે વેલ ડ્રેસ છે, ગુડ લુકિંગ છે અને સ્માર્ટ છે એવી વુમન સાથે બેસવું. પછી રિસાઇડ ઇન એર કન્ડિશનર રૂમ્સ. અને એક આ યાદ રાખવાનું છે કે શું છે? સૌમ્યા ભાવા પય સર્પી વિરેકસ્ય વિશેષત, એટલે સ્પેશિયલી યુઝ ઘી, મિલ્ક એન્ડ પર્ગેશન થેરાપી એન્ડ કોલ્ડ સબસ્ટેન્સ ટુ મિટિગેટ પિત્ત. પહેલાંમાં શું હતું સ્પેશિયલી? તો કે અનુવાસન બસ્તી. તો શાની સોડે? કે જીંજીની ઓઇલ અને મટન સૂપ સાથે. આમાં શું આપવાની છે સ્પેશિયલ ટ્રીટમેન્ટ? તો કે ઘી, મિલ્ક એન્ડ પર્ગેશન થેરાપી એન્ડ કોલ્ડ સબસ્ટેન્સ ટુ મિટિગેટ પિત્ત. પર્ગેશન થેરાપી, બરાબર. તો આ પિત્ત ઉપક્રમ. આ જે લખ્યું છે કે સંસ્કૃત વર્ડ અને પછી એનું આવું ઇંગ્લિશ ટ્રાન્સલેટ, એ મેં લખ્યું છે કે કયા સંસ્કૃત વર્ડનું શું મિનિંગ થાય. તો એ લખવાનું છે. શ્લોકમાં આ 3 શ્લોક કરવા પડશે, 6 લીટી. હવે એને મિનિંગ પરથી જ યાદ કરવું પડશે કે આપણે ઘીવાળું વિરેચન કરવાનું છે. તો ઘી એટલે સર્પિસ થાય પાન. પછી વિરેચન કેવું? તો કે સ્વાદુશીતવાળું. તેનાથી સેન્ટેન્સ બનાવવાનું કે સ્વાદુશીતે વિરેચનમ. પછી ખાવા કેવું ખાવાનું? તો કે સ્વાદુતિક્ત કષાયની ભોજન અને અન્ય ઔષધાની, ઔષધ બી એવા ડ્રગની લેવાની. પછી શું કેવું ઉપસેવન કરવાનું? તો કે જે સુગંધિત, પેલું શું કહે, સ્મેલવાળું હોય, ઠંડુ હોય અને પ્લેઝન્ટ હોય એવું લેવાનું. પછી કંઠે એટલે કે ગળામાં કેવા ગુણવાળું માળા પહેરવાની? તો કે હાર પહેરવાનું. મણીને એટલે કે સ્ટોન પહેરવાનો. અને ઉરમાં, ચેસ્ટમાં બી. પછી કપૂર ચંદન ઉશીરનો અનુલેપ કરવાનો. અને ચંદ્રમાં શોધમ, મૂનની લાઇટમાં બેસવાનું. ગીત, લાઇટ સોંગ સાંભળવા જે આપણને શાંત કરે. તો આવી રીતે યાદ રાખવું પડશે. કેમ કે શ્લોક વાયવામાં ડાયરેક્ટ પૂછે છે કે પિત્ત ઉપક્રમ શ્લોક બોલો, એટલે કરવો પડશે.